હેલો બાળકો, કેમ છો? મજામાં ને? આજે હું તમારા માટે એક વાર્તા લઈને આવી છું અને વાર્તાનું નામ છે દયાળુ ખેડૂત અને દુષ્ટ સાપ. બરફવાળા પ્રદેશમાં વસેલા એક ગામમાં દયાળુ ખેડૂત અને સાપ રહેતા હતા. ખેડૂત બહુ દયાળુ અને સીધો હતો. એક દિવસ જોરદાર બરફ પડી રહ્યો હતો. વાતાવરણ થોડું સારું થયું તો ખેડૂત ખેતરથી ઘરે પાછો વળવા માંડ્યો. ઠંડી બહુ હતી. અચાનક તેની નજર પગદંડીના કિનારે પડેલા સાપ ઉપર પડી. તેને નજીક જઈ જોયું તો સાપના શરીરમાં કોઈ હલનચલન નહોતી. તીવ્ર ઠંડીને કારણે સાપ અધમુવો થઈ ગયો હતો. ખેડૂતના મનમાં દયા ઉપજી અને તેને સાપના પ્રાણ બચાવવાનો નિશ્ચય કર્યો. તે સાપને ઘરે લઈ આવ્યો અને રસોડામાં ચૂલા પાસે મૂકી દીધો. ખેડૂતે લાકડીના થોડા ટુકડા ચૂલામાં નાખી ગરમી વધારી અને પોતે પણ ત્યાં બેસી રહ્યો. ચૂલાની ગરમી મળવાથી સાપના શરીરમાં થોડી હલનચલન થવા માંડી. થોડીવાર પછી તે સરકવા લાગ્યો. આ જોઈ ખેડૂત બહુ ખુશ થયો કે તેને સાપના પ્રાણ બચાવ્યા, પરંતુ જેવું તે વિચારી રહ્યો હતો એવું હતું નહીં. એટલામાં સાપ સરકીને ખેડૂત પાસે આવ્યો અને તેના પગે ડંખ માર્યો. સાપ ઘણો ઝેરીલો હતો. થોડીવાર તડપ્યા પછી ખેડૂતે પ્રાણ ત્યજી દીધા. મરતી વખતે તે પસ્તાઈ રહ્યો હતો. કાશ મેં આ દુષ્ટને મરી જવા દીધો હોત તો સારું. બાળમિત્રો, આપણને આ વાર્તા પરથી શું શીખવા મળે છે? દુષ્ટ પ્રાણી પર દયા દેખાડવી જોઈએ નહીં. તો બાળકો, વાર્તામાં મજા આવીને? આવજો. નમસ્તે.